વેલકમ બેક। મધ્યથી લઈ અને દક્ષિણ સુધી બારે મેઘ કેવા ખાંગા થયા છે, ક્યાં કેવી હાલત કરી છે તો આપને બતાવ્યું, પણ વરસાદની આ હેલી હજી રોકાવાની નથી। આ જ રીતે મેઘો ધમધોકાર વરસવાનો છે અને બની શકે આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતનો વારો આવે અને એમાં પણ રવિવાર ઉત્તર ગુજરાત માટે ભારે હોય। વિંડીનું અનુમાન આ કહી રહ્યું છે, હવામાન વિભાગનું પ્રિડિક્શન આ કહી રહ્યું છે। વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે? અત્યારનો આ સીન છે વિંડીનું અનુમાન, અત્યારે 5 થી 6 વાગ્યા સુધીનું આજનું। પણ જેમ જેમ સમય વીતે છે, તમે મોટા ભાગે સૌરાષ્ટ્રના કિનારાને આટલો ભાગ અને કચ્છને છોડીને જુઓ તો આખું ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। એની સાથે સાથે અહીંયાથી જે અરબ સાગરમાંથી જે પવનો આવી રહ્યા છે અને બંગાળની ખાડીમાંથી જે પવનો આવી રહ્યા છે એ અહીંયા એક સિસ્ટમ બનાવી રહ્યા છે અને એના કારણે ગુજરાતથી લઈ આ બાજુ ઉત્તરના રાજ્યો છે, દિલ્હી, રાજસ્થાનથી લઈ દિલ્હી સુધી જબરજસ્ત એક સિસ્ટમ બનેલી છે અને એ જ સિસ્ટમ ગુજરાતમાં જોરદાર વરસાદ લાવે એવી શક્યતા છે। આવનારા સમયની અંદર પણ આ મેઘાવી હેલી આ જ રીતે ચાલુ રહે એવી શક્યતા છે। આજનો જે દિવસ છે એ સાંજ પડતા પડતા બની શકે અમદાવાદ અને પાલનપુરની આસપાસના વિસ્તારો, મહેસાણા પાલનપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ભારે વરસાદ વરસાવી શકે છે। મેઘાવી માહોલ બનેલો રહેશે શનિવારનો આ દિવસ। શનિવારના દિવસે પણ આ જ રીતે મેઘાવી માહોલ। આ બાજુ રાજસ્થાનની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે। શનિવારે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। આ બાજુ કચ્છના અખાતમાં ગાંધીધામ ને એની અંદરનો જે વિસ્તાર આવે છે ત્યાં સુધી સારો એવો વરસાદ વરસી શકે છે। આ બાજુ એક સિસ્ટમ અરબ સાગર પરથી પણ વલસાડ બાજુ વરસી રહી છે। ભારે વરસાદની શક્યતા અહીંયા દેખાઈ રહી છે અને જ્યાં શનિવાર અને રવિવારની રાત એટલે કે શનિવારની રાત અને રવિવારની સવારની વાત છે તો આ સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપરથી ગુજરાત પર શિફ્ટ થઈ રહી છે અને ધીમે ધીમે પાલનપુરને એની આસપાસના વિસ્તારોને આવરી રહી છે। મહેસાણા જિલ્લો પણ આ રવિવારની સવાર પડતા અથવા તો શનિવારની સાંજ અને શનિવારની રાત અને રવિવારની સવારની વચ્ચે ઉત્તર ગુજરાતને આખી સિસ્ટમ ધમરોળે એવી એક શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ખૂબ મજબૂત સિસ્ટમ છે। એટલે ઉત્તર ગુજરાત માટે વિંડીનું અનુમાન એવું કહી રહ્યું છે કે શનિવારની રાત અને રવિવારની સવાર